ગઈકાલ રોજ સાંજના આશરે 8 વાગ્યાના સુમારે રણજીત સાગર રોડ ઉપર યુવા પાર્ક તરફ જતા સિંગલ પટ્ટી રસ્તા ઉપર એક 4 વ્હીલ મહિન્દ્રા કાર ગાડી લઈને ઈસમ ફૂલ ઝડપે જઈ અને એક લેડીઝને ટક્કર મારેલ અને જે અનુસંધાને કંટ્રોલમાં જાણ કરતાં કંટ્રોલથી મેસેજ મળે સિટી એ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લાવી અને તેનું પરિસ્થિતિનું પંચનામું કરતા તે પીધેલી હાલતમાં હોય, પીધેલી હાલતમાં ગાડી ચલાવવા સંબંધે MV એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદી જે તે વખતે આવેલ નહીં, જેથી ફરિયાદીને પછી બોલાવી અને બેફિકરાઈ અને અન્ય વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકે તે મુજબની ગાડી ચલાવેલી હોય તે મુજબ તેના ઉપર કાર્યવાહી કરવાની અત્યારે પ્રોસેસ ચાલુ છે. મારું નામ વિરેન્દ્ર અરવિંદભાઈ મકવાણા છે. હું સેટેલાઇટ શેરી નંબર 4 રણજીત સાગર રોડ ઉપર રહું છું. હું અને મારી પત્ની અને મારો છોકરો યુવા પાર્કમાં વસ્તુની ખરીદી કરી અને સાઈડમાં ઊભા હતા અને એક પાછળથી કાર ચાલકે આવી મારી વાઈફને ઉડાડી છે અને બાજુમાં 2-3 ગાડી પાર્કિંગમાં હતા, એમને લોકોને ઠોકર મારેલ છે અને જાનહાની થઈ છે અને અમે મારી વાઈફને લઈને અમે દવાખાને ગયા હતા અને અત્યારે મારી વાઈફને હોસ્પિટલેથી રજા આપી ઘરે તારીખ કરી છે અને ડાબે સાઈડના ખંભામાં લાગેલ છે અને ખંભો ઉતરી ગયો છે એવું ડૉક્ટરનું કહેવું છે. મને એવું લાગે છે કે એ ભાઈ જે ડ્રાઇવિંગ કરતા હતા એ પીધેલી હાલતમાં હતા અને આજુબાજુથી બીજા દોઢસો માણસ ભેગા થઈ ગયા હતા અને એ ભાઈને પકડીને મને સપોર્ટ કરેલો હતો અને પોલીસના હવાલે અમે ભાઈને કરેલ છે.